દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ દંપતી છે એમને 20 વર્ષ થાય છે લગ્નના અને 20 વર્ષ પછી એમને ત્યાં બાળક આવે છે। શું નામ છે તમારું? દમયંતીબેન હરેશભાઈ પટેલ। તો મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2004 માં। અત્યારે ચાલે છે 2024 એટલે લગ્નના 21 વર્ષ થઈ ગયા બરાબર ને? આ 20 વર્ષ દરમિયાન તમે કઈ ને કઈ તો સારવાર કરી જશે જ્યાં ને ત્યાં, તો ક્યાં ક્યાં તમે સારવાર કરી અને કેટલો ખર્ચો કર્યો એ તમે થોડીક વાત કરો। હોસ્પિટલમાં કરાવી છે પેલી હોસ્પિટલમાં તમે અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી। હવે ત્યાં શું કહેતા હતા? મતલબ ડોક્ટરે કંઈક તો રિપોર્ટ કાઢ્યા હશે કે ભાઈ કોનામાં ખામી છે, શું છે પ્રોબ્લેમ, એવું કંઈ? ખામી તો કઈ નથી, રિપોર્ટ તો નોર્મલ જ હતા અમારા। રિપોર્ટ નોર્મલ હતા, પણ પછી ટ્રીટમેન્ટ કરવાથી તમને કઈ રિઝલ્ટ મળ્યું ખરું? કઈ જ નહીં। તો તમે આપણે એક તો ડોક્ટરની દવા તો કરી જ, પણ એમાં રિઝલ્ટ ન આવ્યું હોય તો આપણે પછી દેશી દવા પણ કરતા હોઈએ, આયુર્વેદિક ઉપચાર પણ આપણે કરતા હોઈએ। તેવા કોઈ ઉપચાર કરાવેલા તમે? એ ક્યાં ક્યાં ગયેલા તમે? મતલબ એરિયાનું નામ તમે જણાવી શકો? અચ્છા, એવા કેટલા વૈદની દવા કરી હશે તમે? તો બી અંદાજે 15-20 થી વધારે વૈદની દવા પણ કરી। અને જયારે માણસ બધી રીતના હારી જાય તો પછી ભગત ભોવાનું પણ કરે। એવું કોઈ તમે કઈ કર્યું ખરું? તો શું કેતા ભગત? શું કેતા હતા? આવી જશે એમ રિઝલ્ટ? તો મને એ જણાવો કે હવે અત્યારે તો હાલમાં તમારે ત્યાં બાળક છે બરાબર ને, 11 માસ થઈ ગયા, તો આ રિઝલ્ટ આવ્યું છે એનાથી? અને મતલબ આ જે અહીંયા પ્રોડક્ટ રાખી છે આ જ બધી પ્રોડક્ટ તમે વાપરી હશે બરાબર ને? તો આ નેટસપ કંપનીની આ પ્રોડક્ટ છે જે સ્પેશિયલી પ્રેગ્નન્સી માટે છે એવું નથી, પણ આ પ્રોડક્ટો વાપરવાથી આજે ઘણા બધા પરિવારોની અંદર આના રિઝલ્ટ મળ્યા છે। આવો જ કોઈક વિડીયો એમણે જોયો તો આ પ્રતિભા પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી અને આજે તમે રિઝલ્ટ જોઈ શકો છો બરાબર। હવે મને એ જણાવો કે શરૂઆતમાં જ્યારે તમે આ વાપરી તો ઘણી બધી દવા કરી હોય અને ઘણી બધી તમે તો ભગત કે પછી વૈદની દવા પણ કરી અને રિઝલ્ટ નહીં આવ્યું, તો ત્યારે તમને મતલબ આ દવા ઉપર પહેલા આ જે પ્રોડક્ટ છે આ તો દવા નથી બરાબર, તો આ પ્રોડક્ટ ઉપર તમને પહેલા વિશ્વાસ આવ્યો કે પછી કેવું? એમ વિશ્વાસ ન હતો। વિશ્વાસ એટલો નહીં હતો કરવાથી, એટલી હોસ્પિટલમાં જવાથી નહીં કઈ રિઝલ્ટ મળતું, પાવડર પીવાથી શું રિઝલ્ટ મળ્યું? હા, એવું તમારા મનમાં હતું? તો વાપરવાની કેવી રીતના શરૂઆત કરી? મતલબ વિશ્વાસ તો હતો નહીં તો મતલબ કે મતલબ સ્ટાર્ટ કેવી રીતના કર્યું પછી? એટલા એમ હોસ્પિટલમાં ખર્ચો કરી નાખ્યો વાપરી જોઈએ। હા બરાબર, તો મતલબ કે આટલો બધો ખર્ચો કરેલો જ છે તો ભાઈ આટલો ખર્ચો કરવામાં શું છે એમ કરીને તમે વાપરવાની ચાલુ કરી।